ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે આજે રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી અને મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ટિફિન બેઠક કરવા આમંત્રણ આપ્યું હતું। આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે। હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ। ટિફિન બેઠક જે મારા જાહેર જીવનના કાર્યક્રમનો એક ભાગ છે। આજથી ટિફિન બેઠક શરૂ કરી પ્રચાર શરૂ કર્યો છે। સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું। આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી। તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ। એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। જેની કોઈ સીમા વિનાનો રિસ્પોન્સ મળે છે, બાકી કોઈ પ્રશ્ન નથી, બધા શાંતિથી કામે લાગી ગયા છે। ટિફિન બેઠક પરંપરા છે અને પરંપરા રૂપાલા સાહેબ જાળવી રાખવા માટે બધાના અન્ન ભેગા એના મન ભેગા બધા સાથે રહે અને બધા આનંદથી સાથે જમે। હા, આજે આશાપુરા માતાજીના મંદિર રૂટીનમાં અમે દરરોજ સવારે ઉઠી અને જ્યાં પ્રચારમાં જાય છે પહેલા એક મંદિરમાં દર્શન કર્યા। આજે આશાપુરા માતાજીના મંદિરે રૂપાલા સાહેબ દર્શન કર્યા, ચુંદડી ચડાવી, નાળિયેર વધાર્યું અને ત્યાંથી અમે પ્રચારનો પ્રારંભ કર્યો। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એક વખત જે પોતાનું જે અભિયાન છે તે શરૂ કર્યું છે અને ખાસ તો આ અભિયાનને લઈને હાલ આજે અલગ અલગ જગ્યાએ બેઠકનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આજ સવારે જ આશાપુરામાં મંદિરે કહી શકાય કે તેઓ હાજરી આપી હતી, માતાજીના દર્શન કર્યા હતા। ત્યારબાદ ફરી એક વખત તેઓએ પોતાનો જે પ્રચાર છે તે શરૂ કર્યો છે। અત્યારે હાલ જે એક જે ટિફિન બેઠક છે તે ટિફિન બેઠક યોજાઈ રહી છે અને આ ટિફિન બેઠકમાં તેઓ જે સ્વાવલંબી મહિલાઓ છે તેમની સાથે અત્યારે ટિફિન ભોજન માણી રહ્યા છે। તો કહી શકાય કે તેમની સાથે જે ભાજપના અનેક જે આગેવાનો છે ઉપસ્થિત છે। આ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, દર્શિતાબેન શાહ, લોકસભાના સાંસદ મોહન કુંડારિયા સહિતના જે ભાજપના આગેવાનો છે, આ સાથે મહિલાઓ છે। આ પહેલાં એક કાર્યક્રમ યોજાણો કે જેમાં માતૃશક્તિએ પરસોત્તમ રૂપાલાને આશીર્વાદ આપ્યા। ચોક્કસથી કહી શકાય કે જે વિવાદ સર્જ્યો હતો, વિવાદ બાદ ફરી એક વખત ક્યાંક અત્યારે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા। ત્યારે ફરી એક વખત એક માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે। ફરી એક વખત પરસોત્તમ રૂપાલા હાલ કહી શકાય કે તેઓ અત્યારે અલગ અલગ જગ્યાએ બેઠકો કરી રહ્યા છે અને આ બેઠકનો દોર ક્યાંક ફરી એક વખત શરૂ થયો। આજ રોજ ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાં દેખાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા। એક વિવાદ વચ્ચે ફરી એક વખત હાલ પરસોત્તમ રૂપાલા અલગ અલગ જગ્યાએ બેઠક લઈ રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે નામ જાહેર થતાં જ હીરાભાઈ જોટવા સોમનાથ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હીરાભાઈ સાથે સમર્થકો જોડાયા હતા। સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને સોમનાથ દર્શન બાદ નજીકમાં જ સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓની મુલાકાત કરી હતી। કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે। સનાતન ધર્મને હું માનું છું। એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું, તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારને લઈને ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર
તળપદા કોળી સમાજના આગેવાન ઋત્વિક મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી છે. કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત બાદ રાજકારણમાં પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારોનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કરમસિંહભાઈ મકવાણા જે પરિવાર છે એમના પરિવારના જે પૂર્વ ધારાસભ્ય શ્રી ઋતિકભાઈની પસંદગી જ્યારે કરી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા એમને ઉમેદવારીને આવકારી અને ફટાકડા ફોડીને જ્યારે સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે આપણે મંત્રી ટીમ સાથે સીધી જ વાત સાથે જોડાયા છે. ત્યારે એ ઋતિકભાઈ જે ખાસ તમને ટિકિટ મળી છે એ બદલ મંત્રી ટીમ વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને ખાસ જ્યારે આપની પસંદગી કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ઉમેદવારને લઈને અસમજ ઊભી થઈ હતી. ત્યારે એક મુદ્દો સુરેન્દ્રનગરમાં એ પણ ચર્ચાઈ રહ્યો છે કે ભાઈ સ્થાનિક ઉમેદવારને ચૂંટણી આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. અને બીજી વાત એવી પણ છે કે તળપદા કોળી સમાજને છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તળપદા કોળી સમાજમાંથી તમારી ઉમેદવારી કરી છે તો તમે ઇલેક્શન કેવી રીતે જીતશો? શું તમારા ઇલેક્શનના મુદ્દાઓ હશે? સીધા અમારા દર્શકો સાથે વાત કરીએ. જી, પહેલી વાત તો આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને ખાતરી આપવા માગું છું કે જે અપેક્ષાઓ, જે રજૂઆતો, જે પ્રશ્નો અને જે લાગણી અને માગણી હશે એના ઉપર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશ. રહી વાત કોંગ્રેસના ઉમેદવાર મોડા જાહેર કરવાનું જે પરસેપ્શન બનાવવામાં આવ્યું છે, હજુ ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થવાની વાર છે. ચૂંટણીના ફોર્મ ભરવા કોંગ્રેસ પાર્ટી જે છે એ એના સમય લાઈન પ્રમાણે જ ચાલી રહી છે. જી, ખૂબ ખૂબ આભાર ઋતિકભાઈ આપનો. જી દર્શક મિત્રો, જ્યારે ઇલેક્શનની ડેટ નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી પોતાનો અને જીતના ઓલા કરી રહ્યા હોય છે દાવા. ત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા પણ જીતના દાવેદારી કરી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની સીટ પર કોંગ્રેસ અવશ્ય જીતશે. તો આગામી સમયમાં પરિણામ બતાવશે કે શું પરિણામ આવે છે. અશોક રામી, મંત્રી રહ્યો છે, સુરેન્દ્રનગર. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા વિસ્તારમાં પણ મતદાનને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં જે તે વિધાનસભા દીઠ ઇલેક્શન નોડલ અધિકારીને ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે. સુરતની કુલ 16 વિધાનસભામાં 23,000 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાથે વીવીપેટ મશીન પણ આપી દેવામાં આવ્યા છે. ચૂંટણીલક્ષી જેટલી પણ કામગીરીઓ છે એ પૂરજોશમાં સુરત જિલ્લામાં ચાલી રહ્યું છે. આના ભાગરૂપે જ ગઈકાલે આપણે પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં ઈવીએમ મશીન્સનું રેન્ડમાઇઝેશન કર્યું અને જે તે એસેમ્બલી સેગમેન્ટમાં 16 એસેમ્બલી સેગમેન્ટ આપણા સુરત જિલ્લાને લાગુ પડે છે. સુરત જિલ્લાને લગતે જે 16 એસેમ્બલી સેગમેન્ટ છે એને આપણે જે ફાળવવાના જે ઈવીએમ હતા એ આપણી કામગીરી સતત ગઈકાલથી આજ સુધી આપણે કરીને પતાવ્યું છે. અને હવે જેટલી પણ કામગીરી છે એ 16 એસેમ્બલી સેગમેન્ટમાં એ લોકો જે સ્ટ્રોંગ રૂમમાં બધું મુકાઈ દીધું છે અને ત્યાંથી જ હવે આગળની કામગીરી થશે. જામનગર મહાનગરપાલિકાને ગત નાણાકીય વર્ષ ખૂબ સારું ફળ્યું છે. મહાનગરપાલિકાને પોતાનો વાર્ષિક ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા વેરામાં 100% વ્યાજ માફીની યોજનાને પણ શહેરીજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જામનગર મહાનગરપાલિકાને વેરા પેટે જંગી આવક થઈ છે, જેમાં 415 કરોડ જેવી મહેસૂલી આવકના અંદાજ સામે 376 કરોડ ખરેખર આવક થઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ આવક 628 કરોડની હતી, જેની સામે નાણાકીય વર્ષ 2023-24માં હવે કુલ આવક 1133 કરોડ થઈ હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 23-24ની અંદર રિવાઇઝ બજેટના
તમામ લક્ષ્યાંકો જોવા જઈએ તો માત્ર કેપિટલ ખર્ચ સિવાયના તમામ લક્ષ્યાંકો 95% સુધીના હાસિલ કરવામાં આવેલ છે. રેવન્યુ આવકની આપણે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જ, ટાઉન પ્લાનિંગ, બજાર બ્રાન્ચ, એસ્ટેટ, વાહન વેરા આ તમામની અંદરના જે અંદાજો હતા એ ઓલમોસ્ટ 100% જેટલા હાસિલ કરવામાં આવેલ છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તો સુરત ગ્રામ્યમાં 36 થી 38 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે ઓલપાડ ટાઉનમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે 65 વાહનોથી ધમધમતો માર્ગ છે, પણ ગરમીના કારણે આ સ્ટેટ હાઈવે પણ સુમસામ જોવા મળી રહ્યો છે. આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ બહાર નીકળતા લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર વગરના સુરતમાં છેલ્લા 4 દિવસમાં 6 હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પ્રેમ સંબંધમાં, સામાન્ય બોલાચાલીમાં અને પોલીસને બાતમી આપવાની શંકામાં હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે અલથાણમાં એક બુટલેગરની જાહેરમાં ચપ્પુના ઘા ઝૂકી હત્યા કરવાની ઘટના સામે આવી છે. આગમ શોપિંગ પાસે બેસેલા બુટલેગરની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા કરાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી છે. अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने सुबह 7 से 7:30 के बीच में 3 लोग बाइक पे आए और उन्होंने एक आदमी की चाकू मार के हत्या कर दी. मर्द जनार है, उसका नाम नानू डाया भाई पटेल है. आबुआ गांव का रहने वाला है, 45 ईयर ओल्ड है और हॉस्पिटल में ले गए तो उनको डेड डिक्लेयर किया है. और अक्यूज में से एक अक्यूज है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है. ये एक आइडेंटिफाई हुआ है. इसके साथ 2 और आदमी थे, तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए. इन्वेस्टिगेशन बाकी का चालू है. સુરેન્દ્રનગરમાં કંડક્ટર અને વિદ્યાર્થી વચ્ચે હંગામો થયો હતો. લીંબડી બસ સ્ટેન્ડમાં કંડક્ટર દ્વારા મુસાફરી કરી રહેલ વિદ્યાર્થીને એસટી બસમાં બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો છે. તો ટિકિટના છૂટા પૈસા બાબતે કંડક્ટર અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે કંડક્ટર દ્વારા બસમાં વિદ્યાર્થીને માર મારતા ચકચાર મચી જવા પામી છે. ઘટના બનતા જ કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હું સીટ ઉપર ઊભો થયો, તેમણે મને છાતીમાં પાટો મારીને સુડાવી દીધો અને એને 5-6 વખત ટિકિટનું સ્પંજ મારેલું. અને પછી અમે અહીંયા લીંબડી બસ સ્ટેન્ડમાં એમણે મને દબાણથી લખાવડાવ્યું કે આ એને ભૂલથી થઈ ગયું એને મેં સમાધાન કરીને આમને તેમને કે આમાં મારો કંઈ પદુભાવ કે હું પોતે બોલું આમાં મારો કંઈ વાંક નથી. રાજકોટના ધોરાજીમાં ઇંગ્લિશ દારૂની મોટા પાયે હેરાફેરી કરતા 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે. જેમાં એક ઇસમ ઇમરાન સાદિકભાઈ નેવીવાલા તેમજ વાહિદ રઝાકભાઈ કુરેશી આ બંને ઇસમોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ બંને ઇસમો વિરુદ્ધ વિવિધ સિટી ગ્રામ્યમાં અનેક ગુના પણ નોંધાયેલા છે. તો ધોરાજી સિટી પીઆઈ આરજે ગોધમ દ્વારા બંને ઇસમો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી પાસા હેઠળ અમદાવાદ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. સુરતના ડિંડોલીમાં મારામારીની ઘટના બની હતી. ઇમ્પોરિયા બિઝનેસ હબમાં રાધે લેબોરેટરી નામની દુકાનમાં અશ્વિન કલસરિયા નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો છે. તો અશ્વિનના પિતાને દિનેશ હરિયા નામના વ્યક્તિએ વ્યાજથી પૈસા આપ્યા હતા અને દિનેશ હરિયા પૈસા માંગવાના બહાને અશ્વિનને ટોર્ચર કરતો હતો. જ્યારે વ્યાજે આપેલા પૈસા માટે ગઈકાલના રોજ તેમના લેબમાં આવી દિનેશ હરિયાએ તેમને મારવાનું શરૂ કર્યું હતું. જેમાં તીક્ષ્ણ હથિયાર વડે અશ્વિન પર હુમલો કરતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે ડિંડોલી પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તારીખ 3 રોજ હડિયા દિનેશ બાલુભાઈ નામનો શખ્સ મારી લેબ પર આવેલો હતો, જેના પાસેથી મારા પપ્પાએ 6 લાખ રૂપિયા લેલા છે. એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા હતા અમે, તો એ અવારનવાર અમારે ઉપર કોલ કરીને યા તો લેબ પર આવીને ધાક ધમકી આપતો જ હતો. તો ગઈકાલે સવારે 10:30ની આસપાસ એ આવ્યો ને ડાયરેક્ટ મને બહાર બોલાવ્યો. તો બહાર બોલ મને સીધી ગાળ આપી. તો મેં એને ગાળ આપવાની ના પાડી. તો
તો એ ડાયરેક્ટ મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો, જેના લીધે મને માથામાં ઈજા થઈ, હાથમાં ઈજા થઈ છે. અમરેલીના રાજુલામાં યુવક પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. રાજુલાના જૂની બાર પટોળી નજીક રિક્ષામાં કપાસ ભરવા જતી વખતે શિવાભાઈ લાખણોત્રા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો, જ્યારે એસિડ એટેક કરનાર અજાણ્યો હુમલાખોર ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરના વલભીપુરમાં હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી, તો બાઇક પર આવેલા 3 શખ્સોએ યુવાન પર હુમલો કરી 50,000ની લૂંટ ચલાવી હતી અને લૂંટ કર્યા 3 અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા, જ્યારે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો. રાજકોટના ગોંડલમાં કમરઢિયા પાસે અકસ્માત સર્જાયો હતો. કમરઢિયા ગામ પાસે મામાદેવના મંદિરમાં 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. નવાગઢ ગામથી બંને મિત્રો હિતેશભાઈ મકવાણા અને પ્રકાશભાઈ મેણિયા કમરઢિયા ગામે મામાદેવ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. તે દરમિયાન બંને મિત્રોને અકસ્માત નડ્યો હતો, જ્યારે ઘટના બાદ મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોમનાથમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, તો હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી, તેમજ મહાદેવનો જલાભિષેક કરી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન પણ કર્યું હતું. ત્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે, તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. વરાછા ખાંડ બજાર ગરનાળાએ અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધો છે. અકસ્માતની ઘટના સામે આવી રહી છે, તો આ ઘટના સ્થળે આધેડ ઈસમનું મોત થયું છે. અકસ્માત સર્જ્યો અને ડ્રાઈવર ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. સુરતના વરાછા ખાંડ બજાર ગરનાળાએ અકસ્માતની ઘટના બની છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માતની ઘટનામાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે વરાછા ખાંડ બજાર ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આધેડ ઈસમનું મોત થતાં જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે. તો અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, સુરતના વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે જે અકસ્માત સર્જાયો છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર ઘટના છે તે સુરતના ખાંડ બજાર વરાછા ગરનાળા પાસેની છે અને આ અકસ્માત જે છે તેમાં જે કહી શકાય કે માતેલા સાંડની જેમ સુરત શહેરમાં જે ડમ્પર ચાલકો જે છે બેફામ રીતે ડમ્પર ચલાવે છે અને તેના કારણે અકસ્માત થાય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં ખાંડ બજાર ગરનાળાની બહાર નીકળતાની સાથે જે પ્રકારે આ ડમ્પર ચાલક છે તે બેફામ આવતો હતો ને રાહદારી રોડ પસાર કરતા હતા તેમને અડફેટે લીધા હતા અને એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યાં ઘટના સ્થળે તેમનું રાહદારી જે ચાલી જતા હતા તેમનું મોત થયું છે અને બાઇક ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. કહી શકાય કે સુરત શહેરમાં વખત ડમ્પર ચાલકોનો જે આતંક છે તે જોવા મળે છે, કારણ કે જે પ્રકારે સુરતમાં ભારે વાહનો માટે પ્રતિબંધ છે, પરંતુ આવા જે ડમ્પર ચાલકો જે છે તે આમ રીતે આ ડમ્પરો ચલાવી રહ્યા છે અને તેના કારણે અનેક લોકોને અડફેટે લઈ રહ્યા છે. ત્યારે અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં
એક આધેડ વયના જે કહી શકાય કે વ્યક્તિ છે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલ સમગ્ર મામલે વરાછા પોલીસે ડમ્પર ને કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી દિવેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતના વરાછા વિસ્તારમાં ખાન બજાર ગરનાળા પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એક ડંકર ચાલકે બાઇકને અડફેટેલ હતા. આ ઘટનામાં એક આધેડ ઇસમનું મોત થયું છે. ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. તો સુરતના વરાછા વિસ્તારથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘટના સ્થળે એક આધેડનું મોત થયું છે. અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. અમરેલીના બાબરામાં લુણકી ગામ પાસે અકસ્માત સર્જાયો છે. અમરેલીથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તો અકસ્માત સર્જાતા જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી છે. સમાચાર સામે આવ્યા છે. અમરેલીથી સીએનજી ટ્રક હોવાથી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી છે. અકસ્માતની ઘટના સામે આવી રહી છે. લુણકી ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અમરેલી ફાયર વિભાગને ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો છે. તો અમરેલીના બાબરામાં લુણકી ગામ પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત સર્જાતા જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.